છોટાઉદેપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધૂળેટીનો પર્વ ઉજવણી સાથે ઉજવાયો. જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ પણ પોલીસ પરિવાર સાથે રંગોથી રમતા જોવા મળ્યા છે. ડ્યુટીના ભાર વચ્ચે પોલીસ કર્મચારીઓએ ભાઈચારો અને એકતાનો સંદેશ આપતા પર્વની ઉજવણી કરી છે. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ધૂળેટીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. છોટાઉદેપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ધૂળેટીનો ઉત્સવ યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ પણ પોતાના સ્ટાફ સાથે રંગોથી રમતા આ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો શાંતિપૂર્ણ માહોલમાં ધૂળેટીની ઉજવણી માટે જોડાયા હતા. ધૂળેટીના પર્વ દરમિયાન પોલીસ સ્ટાફે નાનો મોટાનો ભેદ ભૂલીને એકબીજાને રંગ લગાવ્યા અને પર્વની ખુશીઓ માણી હતી. જિલ્લા પોલીસ વડાએ ધૂળેટીની ઉજવણીમાં શાંતિ અને કાયદા વ્યવસ્થાનું પાલન કરવા માટે લોકોને અપીલ કરી હતી. આવી ઉજવણી પોલીસ દળની માનવીય છબીને પ્રગટાવે છે અને દર્શાવે છે કે તહેવારો દરમિયાન પણ જવાન અને અધિકારીઓ તેમની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. આજ રોજ 4 માર્ચના દિવસે ધૂળેટીનો પવિત્ર તહેવાર છે. હંમેશાની જેમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર પોલીસ પરિવાર દ્વારા છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ધૂળેટીનું આયોજન કરવામાં આવેલું છે. ધૂળેટીના આયોજનના ભાગરૂપે આજે અહીંયા સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. હું તમામ જિલ્લાવાસીઓને સુરક્ષિત અને સલામત રીતે હોળી મનાવવા માટે શુભકામના પાઠવું છું. ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર.